નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના ચાંદખેડામાંથી કાળજુ કંપાવી મૂકે તેવી દર્દનાક ઘટના સામે આવી છે। ચાંદખેડાના મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા પરિવારે ઢોસા બનાવવા માટેનું ખીરું બજારમાંથી મંગાવ્યું હતું। તો ઢોસા બનાવી અને ખાધા બાદ 3 મહિનાની એક દીકરી અને 4 વર્ષની એક માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 2 દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું। ઢોસા બનાવી અને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી હતી। આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિના અને 4 વર્ષની 2 બાળકીઓના મોત નીપજ્યા છે, જ્યારે માતા પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। પરિવારે કહ્યું કે સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો સવારે બધાને ઉલટીઓ થવા લાગી। આ સમગ્ર ઘટનામાં તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે। ફૂડ કોર્પોરેશન વિભાગ અને સ્થાનિક આરોગ્ય તંત્ર ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે। અસરગ્રસ્ત પરિવારની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવી નથી। 2 નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। તો ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી તેમજ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગૌરી શંકર પ્રજાપતિએ જણાવ્યું કે ખીરુમાંથી ઢોસા બનાવી અને ખાધા તો મારા દીકરા, પુત્રવધુ, 2 પૌત્રીઓની ઉલટી થવા લાગી, જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન પહેલા 3 મહિનાની બાળકીનું મોત થયું હતું, ત્યારબાદ 4 વર્ષની બાળકીનું મોત થયું હતું। મારો દીકરો અને પુત્રવધુ કેડી હોસ્પિટલમાં દાખલ છે। આ મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડોક્ટર તેજસ શાહે જણાવ્યું કે ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ। 1 તારીખે અમારે અનુસારી મારાને ત્યાં જન્મસ્થળી હતી, જન્મદિવસ હતો, એટલે અમે જમવા ગયા હતા, હું, મારા છોકરો અને મારા વાઈફ। એટલે મેં અને મારા વાઈફે તો ત્યાં જમી લીધું કે છોકરો કે મારે અહીંયા નહીં જમવું, મારે જ ખીરું પેલું ઢોસા ખાવા છે। તો એ પછી ઘેર આવ્યો, પછી 8 વાગ્યાની આસપાસ રાત્રે ખીરું લઈ આવ્યો, પછી એને ખાધું। બીજા દિવસે સવારે એને ઉલટીઓ ચાલુ થઈ ગઈ, તો એને રીધમ હોસ્પિટલમાં એડમિટ કર્યો। પછી સાંજે પાછું છોકરીને એના મમ્મીએ ખાધું, એટલે એ પછી બીજા દિવસે ઉલટી ચાલુ થઈ ગઈ 12 કલાક પછી। પછી આ ત્રણેયને મેં કેડીમાં એડમિટ કર્યા હતા। ત્યાંથી 1 દિવસ એડમિટ કર્યા, પછી પાછા લાયા શનિવારે। નાની બેબી ઓફ થઈ ગઈ હતી અચાનક, કેમ કે એને દૂધ પીધું એટલે એ બી ઓફ થઈ ગઈ, 2 મહિનાની હતી। પછી એ ઘેર આવ્યા, પછી પાછા લઈ ગયા અને બીજા દિવસે સવારે પેલી છોકરી એકદમ લૂઝ થઈ ગઈ, પછી એને સીધા લઈ ગયા પાછા કેડીમાં, ત્રણેયને એડમિટ કર્યા, પણ છોકરી નહીં બચી। ડૉક્ટરે બહુ કોશિશ કરી પણ કે નહીં બચી, હાર્ટ ઉપર એટેક કરી દીધું હતું। કઈ ડેરીમાંથી લાવ્યા કે જાણવા? આ ઘનશ્યામ ડેરી આયુસી રોડ ઉપર છે, જૂના પોલીસ સ્ટેશનની સામે જ છે। જ્યારે ખીરું પાછું આપ્યું ત્યારે ભાઈ ખીરું પાછું આપ્યું ત્યારે અમારે બહુ આપવા ગઈ હતી કે ભાઈ અમારે બધાને ઉલટીઓ ચાલુ થઈ ગઈ છે, કે તારે ખીરામાં તકલીફ છે, તો એને બોલીને આવી, પછી ખીરું એને આપી દીધું પાછું। એ તો કે બીજાને તો કંઈ નહીં થયું, તમને કેવી રીતે થયું એવું ખાલી એને કીધું। 4 લોકો છે જેમાં 2 લોકોના મોત થયા છે અને પતિ પત્ની, 4ના નામ શું છે? મોત 2ના થયા છે। એક તો 2.5 મહિનાની છોકરી હતી ને એક 3.5 વર્ષની છોકરી હતી। 4ના નામ શું છે? એના પપ્પાનું નામ વિમલ કુમાર છે, એની વાઈફનું નામ ભાવના છે, એક 3.5 વર્ષની બેબી એનું મિષ્ટી નામ છે, એક નાની હતી એનું રાહા નામ છે। એનું નામ હજી ડિક્લેર કર્યું નહોતું, પણ ખાલી નામ દીધું હતું અમારા ઘરમાં। આ ઘટનાને લઈને શું તમારો એક અપીલ છે? કારણ કે મારે આ ઘટના લઈને બીજા કોઈને બી તકલીફ ના થાય એટલે એની પોલીસ જાંચ પૂરી થવી જોઈએ ને એને CCTV ફૂટેજમાં બધું એને જોવું પડશે કે ભાઈ આ માણસ ક્યારે લેવાયો હતો, આ બહુ ક્યારે આપવા ગઈ, ને એ ખીરું એને શું કર્યું, એને પૂરી ડિટેલ પોલીસને જાંચ કરીને બધું પાડવી પડશે। વિમલભાઈ શું કામ કરે છે? વિમલભાઈ LICનું કામ કરે છે।